આજની ધર્મકથા. પ્રણામ. વાગડ સમુદાયની પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ, અને આ ઇતિહાસનું એક ઉજ્જવળતમ પાનું એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અધ્યાત્મ યોગી શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા. કેટલાક દિવસોથી આપણે એમનું ચરિત્ર જોઈ રહ્યા છીએ, પણ એમના ચરિત્રને જોતાં ખરેખર એવું લાગે કે એમનું ચરિત્ર અનંત છે. કયા પ્રસંગો, કઈ વાતો એવી છે કે જે વાતોને ગૌણ કરી શકાય. દરેક વસ્તુમાં એમની જે પ્રધાનતા, એ ગુણને જે રીતે મોટા કરતા હતા, અને એમાં પણ ભક્તિ યોગ એટલે કદાચ એવું લાગે કે સાહેબના જીવનનું અંગ હતું એમ નહીં, સાહેબનું જીવન જ હતું. તેમ છતાં પણ એમના જીવનના કેટલાક પ્રસંગોને સ્પર્શી અને આગળ વધીએ. સાહેબના જીવનની અંદરમાં ફલોદીનું મહત્ત્વ બહુ જ, કારણ કે સાહેબની જન્મભૂમિ હતી. પોતે એવું કહેતા કે અમારા ગામમાં વીછી ઘણા. અમારા ઘરમાં અમે જ્યારે નાના હતા ત્યારે રોજ કમસે કમ 10થી 15 વીછી નીકળતા. મારા પિતાજી રોજ ડોલ ભરી અને વીછીઓને બહાર કાઢીને આવે, પણ આજ સુધી જીવનમાં મને ક્યારે વીછી કરડ્યો નથી. 4-5 મહિના જ્યારે સાહેબને ત્યાંથી બધા મહાત્માઓનું વિચરણ થયું હતું, એ સમયે કોઈ મહાપુરુષ એવા નહોતા, મહાત્માઓ એવા નહોતા કે જેને વીછી નહીં કરડ્યા હોય, પણ સાહેબને ત્યારે પણ વીછી નહોતા કરડ્યા. કારણ કે સાહેબનું ઓરા મંડળ, એમનું આજુબાજુનું વાતાવરણ, આભા સર્કલ જે કહી શકે, એ જ એવું હતું મૈત્રીપૂર્ણ કે કોઈ ક્યારેય કોઈને આવી રીતે નબળો વિચાર કોઈ નાના જીવને બી નહીં આવ્યો હશે. એકવાર પચપદરા નામનું ગામ હતું. એ ગામની અંદર સાહેબ પધારવાના હતા. જૈનોના ફક્ત 3 જ ઘર હતા અને તેરાપંથીઓના 250 ઘર હતા. સાહેબનું આગમન થવાનું હતું એટલે તેરાપંથી લોકો, કેટલાક કટ્ટર શ્રાવકો, એ સાહેબની પાસે આવ્યા અને એમને થોડી આકરી શરતો મૂકી હતી કે સાહેબ આપ પધારો છો તો વાંધો નથી, પણ આવી આવી વાતો આપે નહીં કરવાની. એ સમયે પૂજ્યશ્રીએ સૌમ્ય અને મૃદુ સ્વરથી એમની દરેક વસ્તુઓને ખંડન કરવાના બદલે પોતે મૂર્તિ પૂજા અને ભક્તિ યોગનું મંડન શરૂ કર્યું. આવનારાઓને રસ પડ્યો અને બધી વાતો એટલી શાંતિથી સાંભળવા લાગ્યા કે અંતે એ બધાએ કબૂલ કરવું પડ્યું કે સાહેબ આપની બધી વાત સાચી છે, અને આપે જે રીતે મહોત્સવપૂર્વક જે કરવું છે અથવા જે પણ ગામની અંદર થશે, એમાં અમે બધા જ ચોક્કસપણે જોડાશું. સાહેબની ખાસિયત હતી કે કોઈના પણ અહંકારને ઠેસ ન પહોંચાડે, અને કદાચ એ સામા સાથે જીતે તો પછી પણ સામાવાળાને ક્યારે લાચાર બનાવવા માટે પ્રેરે નહીં, અને એવું કોઈ વર્તન ન કરે, અને પોતે ક્યારેય અહંકારથી ફૂલી ન જાય, ન કોઈને ફૂલવા દે. આવો સૌહાર્દપૂર્ણ અને મૈત્રીમંડિત વ્યવહાર એટલું જબરદસ્ત હતું કે તે આવનારા તેરાપંથી લોકો પણ એકવાર એમ બોલી ગયા કે સાચા જૈન સાધુઓ તો અમને આજે પહેલી વાર જોવા મળ્યા. સાહેબને આ બધી વસ્તુઓ બહુ સહજ હતી, પણ એટલું ચોક્કસ કહી શકાય કે સાહેબના કારણે જે ખરા અર્થમાં શાસન પ્રભાવના થઈ, એ કંઈક અલગ જ હતી. લોકો જૈન સાધુઓ તરફ જે આકર્ષાતા હતા, અને સાધુપણું જે લોકોને પસંદ આવતું હતું, એ કમાલનું હતું. અને એટલે જ કદાચ સાહેબની નિશ્રામાં અઢળક કહી શકાય એટલી દીક્ષાઓ થઈ છે. અઢળક. સાહેબનો એકવાર એક ગામમાં પ્રવેશ હતો. એ ગામની અંદરમાં મેજોરિટી વસ્તી જે હતી એ મુસલમાનની હતી, અને તેમ છતાં પણ મુસ્લિમો અને પટેલો એ બધા લોકો દ્વારા જ સાહેબનું સરસ મજાનું સામયું પણ થયું હતું. બહુ જ સહજ હતું સાહેબ માટે કે અજૈનો દ્વારા સાહેબની ભક્તિ થાય. એ સાહેબને જાણે ઓલિયા હોય એવી રીતે જ માની અને આમ પગે લાગવા આવતા. સાહેબનું જીવન પણ એવું જ. પોતાના જીવનની અંદરમાં વચનસિદ્ધિ પણ એવી, ભલે એ વિશેષપણે ક્યારે જતાવે નહીં, પણ કદાચ કોઈ પ્રસંગ થયો હોય તો સામાન્ય રીતે એવું કહી દે કે પ્રભુ કૃપાએ બધું બરાબર થઈ જશે, અને બધું થઈ પણ જાય. એમના લીડ શિષ્યોમાંના એક પૂજ્ય મુક્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, બંને
ભાઈઓ મુનિચંદ્ર અને મુક્તિચંદ્ર સુરી મહારાજ સાહેબ. એમાં મુક્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબને એકવાર પગની અંદર સખત તકલીફ થઈ. ચરીપાલિત સંઘ ચાલતો હતો. એવા ગામડામાં હતા કે જ્યાં કોઈ શક્યતા જ નથી કે કોઈને આપણે આ ટ્રીટમેન્ટ માટે કહી શકીએ. સાહેબને ખ્યાલ આવ્યો. સાહેબ ત્યાં ગયા, એમને વાસક્ષેપ કર્યો વિશેષથી અને કીધું કે પ્રભુ કૃપાએ બધું બરાબર થઈ જશે, ચિંતા નહીં કરો. આવા ગામની અંદર બીજે દિવસે સવારે જ્યારે સંઘનું પ્રયાણ થવાનું હતું ત્યારે અચાનકથી 3 જણા ડોળી લઈને આવ્યા. આ ડોળી લાવવાનું એમણે કોને કીધું એ પણ કોઈને નથી ખબર. આ 3 જણ કોણ હતા એ પણ કોઈને ખબર ન હતી. આ 3 જણા ડોળી લઈને આવ્યા અને સાહેબને તરત બેસવા કીધું કે ભાઈ સાહેબ, આપને આ ખપ હોય તો બેસી જાઓ. અને તરત જ સંઘપતિના જે એક પુત્ર હતા પારસમલજી, એ ચોથા જોડાઈ ગયા અને એમ કરીને આગલા 4 દિવસ માટે અણધારી રીતે સાહેબનો આ પગની તકલીફનો જે ક્રમ, એના કારણે સંઘની અંદર જે તકલીફ થવાની હતી એ બધી જ વસ્તુઓ શાંત થઈ ગઈ. સાહેબ જ્યારે એમ કહે છે કે પ્રભુ કૃપાએ બરાબર થઈ જશે, ત્યારે સામાએ ચોક્કસ એવું માનવું કે દેવગુરુ કૃપાએ બધું બરાબર થઈ જશે. સાહેબના જીવનના અમૂલ્ય અંગ કહી શકાય એવા પન્યાજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ. સાહેબનું યારે એમનું છેલ્લું મિલન થયું હતું 6 દિવસ માટે, જ્યારે સાહેબ બીમાર અવસ્થામાં હતા પન્યાજી મહારાજ ત્યારે. આ સમયે પણ સાહેબ ઘણી બધી સરસ વાતો કરતા હતા. એમાંની એક વાત કે જે સાહેબ વાંચનાની અંદરમાં લેતા, કલાપણસુરી મહારાજ સાહેબ, પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ કૌટુંબિક જીવન ઉપર બહુ જ ભાર આપતા, શ્રાવકોની સામે પણ અને ઓવરઓલ પણ. એમના શબ્દોમાં જે કોટ હતું એ ખાસ સાંભળીએ. ચારેય ગતિમાં કુટુંબ આ માનવ ગતિમાં જ છે. માતા, પિતા, ભાઈ, બહેન, માસી, માસા, આવા જેટલા પણ સંબંધો છે, આ બધાની સાથે કઈ રીતે વ્યવહાર કરવો એ આ જ ગતિમાં શીખવા મળે છે. માનવ ગતિ એટલે વિદ્યાશાળા, યુનિવર્સિટી. અહીં આના પાઠ ભણાવવામાં આવે છે. જે એ પાઠને બરાબર ભણી લે એને કર્મસત્તા ઊંચે લઈ જાય છે, અને જે એ પાઠ ભણાવવામાં નાપાસ થાય છે એને કર્મસત્તા પાછળ ધકેલી દે છે. કેટલી સરસ વાતો! આજે આપણા જીવનની અંદરમાં ધર્મની વ્યાખ્યાઓ જ બદલાઈ ગઈ. ધર્મ એટલે એક જાણે ક્રિયાઓનો સમૂહ, અને આ ક્રિયાઓના સમૂહમાંથી આપણો પરિવાર ધીરે 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 સાઈડ પર રહી તો જાય. પરિવારને સાથે રહેવાની ભાવના ના હોય આપણને. એક જ પરિવારની અંદરમાં વડીલો કંઈક અલગ કરતા હોય ને બાળકો કંઈક અલગ કરતા હોય, આવી બધી પરિસ્થિતિઓ, વિષમ પરિસ્થિતિઓની અંદર આપણે આવી ગયા. આવા સમયે કૌટુંબિક ભાવના એ પણ ધર્મ છે. આવી જે સાહેબની વાત હતી એ ખરેખર ખૂબ મનનીય છે, બહુ જ વિચારવા લાયક છે. કારણ કે આ એક ભૂલ એવી છે કે જેના કારણે કદાચ એક જનરેશનને આપણે હારવામાં આ ભૂલ બહુ મોટું નિમિત્ત બન્યું છે. પન્યાજી મહારાજની એક વાતો, મેં પહેલાં પણ કહ્યું કે પન્યાજી મહારાજ, પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ, આ બધા એવા સાધકો અને એવા પરિવર્તકો હતા કે જે લોકોએ જે પરિવર્તન આણ્યું સમાજની અંદરમાં એ કમાલ હતું. બસ ખાલી એટલું થયું કે એ લોકો લાઉડ ક્યારે થયા ન હતા, પ્રસિદ્ધિ ક્યારે પણ ઈચ્છતા ન હતા, અને એટલે કદાચ બહુધા વર્ગ જે ક્રિયાને સખત માને છે એ બહુધા વર્ગની સામે આ મહાપુરુષો એકદમ ઉચકી ન શકાયા. પણ એમનું જીવન એ કદાચ એટલી ઊંચાઈનું હતું કે આપણે બધા એ ઊંચાઈને કલ્પના પણ કરી શકીએ એમ નથી. આવા જ બીજા સાધક પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ, એમની સાથે પણ બધા જ મહાપુરુષો લગભગ 8 દિવસ માટે ભેગા થયા હતા. ત્યારે કેટલીક શાસ્ત્રની ચર્ચાઓ થઈ, કેટલાક સંશોધનો કઈ રીતે કરી શકાય એ જંબુ વિજયજી મહારાજ સાહેબે પૂજ્ય કલાપણસુરી મહારાજ સાહેબ અને એમના શિષ્યોને એટલી સરસ રીતે સમજાવ્યું, અને એ સમજાવવાના કારણે કેટલાક સંશોધક મહાત્માઓ પણ આ જૈન શાસનને મળ્યા હતા. સાહેબના જીવનમાં હજી એક પ્રસંગ એ થયો હતો કે જ્યારે પાલિતાણાની અંદરમાં સાહેબનું સામૈયું થતું હતું, બેન્ડ વાગતું હતું, ને ત્યારે જે પીપુડી વગાડનાર ભાઈ હતા, મુસલમાન હતા, એ અચાનક જ પીપુડી વગાડતા વગાડતા પડી ગયા, મોઢામાંથી ફીણ આવવા લાગ્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. સાહેબ જેવા એ સામૈયાને પૂરું કરીને પહોંચ્યા, સામૈયું તો ત્યાં ફટાફટ લઈ લીધું, પહોંચ્યા એવું તરત જ સાહેબે પહેલાં સવાલ કર્યો રસ્તામાં કે આ મુસ્લિમ કુટુંબને અહીંયા બોલાવો. કુટુંબને બોલાવ્યું. જાણતા ખબર પડી કે આ એકમાત્ર કમાવાવાળા હતા, તો સાહેબે તરત જ ત્યાં સભાની અંદરમાં
એની માટે ફંડ કરાવડાવ્યું અને એ જે ફંડ થયું હતું એ ફંડને, એ રકમને તે કુટુંબને આપવામાં આવ્યું. આવા બધા સમયે સાહેબની જે કરુણા હતી એ કરુણા આપને અત્યંત સ્પર્શી જાય એવી હતી. એમને સાધર્મિકો માટે પણ હંમેશા કોઈ પણ જગ્યાએ જતા તો ફંડ કરાવી અને સાધર્મિકોને તરબતર રાખવાનો પ્રયત્ન કરતા હતા. કેટલી વાર એવું થયું કે સાહેબને અનુભવો નબળા થતા. કેટલાક વ્યક્તિઓ આવી અને સાહેબને ઠગી જતા અથવા સંઘને ઠગી જતા સાહેબના નામે. પણ તેમ છતાં સાહેબ હંમેશા આવું કહેતા કે ભાઈ આવું તો રહેવાનું જ, કલીકાલ છે. પણ તેમ છતાં એના કારણે આપણી શુભતા ઘટી જાય એવું આપણે ન કરવું જોઈએ. આગળ વધતા સાહેબનો બીજો એક ગુણ એ હતો સમાધિ આપવાનો. એ હંમેશા કહેતા કે સમાધિ આપશું તો સમાધિ મળશે. અને આ સમાધિ આપવા સાહેબ ક્યાંય પણ પહોંચી જતા. સાહેબનું ચાતુર્માસ હોય, શેષકાળ હોય, ક્યાંયથી પણ ખબર પડે, કોઈ વિનંતી કરવા આવે કે સાહેબ આ બીમાર છે, તો સાહેબ ગમે તેટલો વિહાર હોય પોતે કરીને જતા, કોઈ શિષ્યોને ન મોકલતા. એવામાં સાહેબ જેમનાથી સખત ઇમ્પ્રેસ હતા એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા, એ એમને એક વિહારની અંદર કડીને ભોયણીની અંદર ભેગા થયા હતા. ત્યારબાદ રાજનગરની અંદર પણ સાહેબની હારે એમને રહેવાનું થયું હતું. જ્યારે સાહેબ બહુ જ બીમાર હતા, રામચંદ્ર સુરી મહારાજ સાહેબ, એવા સમયે પૂજ્ય આનંદગંજી મહારાજના પદો આદિ ઘણી બધી વસ્તુઓ સાહેબ એમને રોજ સંભળાવવા જતા હતા. પોતે અલગ જગ્યાએ ઉતરેલા હોવા છતાં પણ હંમેશા એ ક્યાંય પણ આવી તક મળતી તો એ તકને ખાસ ઝડપી લેતા. સાહેબની બીજી એક ખાસિયત હતી કે એમની આગળ જ્યારે કોઈ અલગ અલગ કળાઓ અને અલગ અલગ સ્કિલ લઈને માણસો આવતા તો એવા સમયે બીજા બધા મહાત્માઓને તો સખત આ બધામાં એવું થતું કે આ તો બહુ જબરદસ્ત આર્ટ છે ને એવી રીતે છે. સાહેબ આ બધું જોતા કુતૂહલ વગર અને અંતે એક જ વાક્ય કહેતા કે આ બધાથી વધારે શ્રેષ્ઠ જો કોઈ કળા છે તો એ તો છે પ્રભુ ભક્તિની કળા. અને ક્યાંય કોઈ કળા કે કોઈ ઘટનાથી સાહેબ ઇમ્પ્રેસ થયા હોય એવું ક્યારેય જોવા સાંભળવા ના મળ્યું હોય. કેટલી વાર આવું થયેલું કે સાહેબને કોઈ કુતૂહલ વૃત્તિ જ નહીં. એકવાર પાલિતાણા સાહેબ યાત્રા કરવા ગયા હતા, પાછળથી એકદમ અવાજ આવવા લાગ્યો અને બધા લોકો જય જયકાર બોલાવતા હતા. કોઈક એક વ્યક્તિ ટોપી પહેરી અને પાલખી ડોડીની અંદર જઈ રહ્યા હતા. લોકો ઉંચકી રહ્યા હતા અને જય જયકાર નાદ કરી રહ્યા હતા. બધા શિષ્યોને આશ્ચર્ય થયું કે આ શું છે, અને બધાએ જોયું, આજુબાજુ પૂછવાનું શરૂ કર્યું. ખબર પડી કે દાદા ભગવાન જે છે એ બાજુમાંથી પસાર થઈ રહ્યા છે ને એમનો આખો વર્ગ છે. મજાની વાત એ છે કે બધા શિષ્યો આ બધી પૂછપરછ, કમેન્ટ વગેરે કરી રહ્યા છે, પણ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા એ જ સ્થળે બાજુમાં હોવા છતાં પણ એમણે લેશ માત્ર પણ વિકલ્પ અથવા નજર કરવાનો પણ પ્રયત્ન ન કર્યો. કોઈ ઉપેક્ષા ભાવ નહીં, કોઈ અનુમોદનાનો ભાવ નહીં, ફક્ત અને ફક્ત પોતાની અંદરમાં વર્તના કરવાનો ભાવ. આ જે એમની એક આગવી કળા હતી, અંદરમાં જ રહેવાની કળા. સાહેબ એક પુસ્તક લખ્યું હતું, મિલે મન ભીતર ભગવાન. આપણને ખરેખર એવું લાગે કે આ વાત સાચી છે, કારણ કે સાહેબને ભીતરમાં ભગવાન મળી જ ગયા હશે અને એટલે જ બહારની આખી દુનિયામાં ક્યાંય પણ સાહેબ માટે કોઈ કુતૂહલનું સ્થાન બચ્યું જ જાણે ન હતું. સાહેબ આચારની અંદરમાં પણ અત્યંત વ્યવસ્થિત અને અત્યંત આગ્રહી હતા, વ્યવસ્થિત આચારના. ગોચરીની અંદર વગેરેની અંદરમાં ક્યારેક કંઈક થઈ જાય તો સાહેબ બહુ જ ક્લિયર રહેતા એ બધામાં. એકવાર પૂજ્ય મુક્તિચંદ્ર મહારાજ સાહેબ બહુ જ લાંબેના ઘરોમાં કંઈ ગયા હશે, જૈનોના ઘર ન મળ્યા એટલે અજૈનના ઘરમાં ગોચરી ઓરવા ગયા હશે. એક શાક લઈને આવ્યા હતા અને શાક જ્યારે સાહેબને બતાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આની અંદર તો કંદમૂળનો ભાગ છે. શું કરવું? એક વિચાર એવો પણ હતો લોકોમાં અને આજે પણ પ્રવર્તે છે કે સાધુને તો જે મળે બધું ખપે. અમે નિર્દોષતાના આગ્રહી છીએ. અમારે આ બધા વસ્તુઓમાં પડવાનું ન હોય કે અંદર શું આવ્યું, ધ્યાન રાખવાનું હોય, પણ આવી જાય તો પછી અમને નિર્દોષ ગોચરીની વધારે કિંમત છે. પણ સાહેબ આ બધી વસ્તુઓથી પર હતા. એમણે મુક્તિચંદ્ર મહારાજ સાહેબને સ્પષ્ટપણે કીધું કે તમે ભલે ધર્મલાભ આપીને આવ્યા હો, પણ આ કંદમૂળ વગેરે જે વસ્તુઓ છે કે જે અનાચાર છે
એમાં કોઈ ધર્મલાભ ક્યારે લાગતો નથી. તમે આ બધા જ આ જે શાક છે એ દ્રવ્ય આખું પાછું આપીને આવો. સાહેબને ફરીથી એમણે મોકલ્યા. સાહેબ ફરીથી આટલા લાંબે ગયા, ત્યાં ગયા અને એ બેનને સમજાવવા પ્રયત્ન કરે છે અને બેન ડરી ગયા કે આ તો એક તો આવ્યા અજૈન ભાઈઓ હતા, બેન એકલા જ હતા ઘરમાં, એટલે આવ્યા અને આ તો આવી રીતે લઈ ગયા ને હવે આ પાછું કંઈક જંતર મંતર કરીને ના આવ્યા એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. સાહેબ વિશેષ સમજાવવા ગયા તો થોડી બૂમાબૂમ કરવા લાગ્યા, એટલે મુક્તિચંદ્રમા સાહેબ તરત ત્યાંથી નીકળી ગયા. પાછા સાહેબ પાસે આવ્યા કે સાહેબ હવે શું કરું? સાહેબે સ્પષ્ટપણે કીધું કે એને પરઠવી દેવાનું, પણ ક્યારે પણ કોઈ પણ અનાચારના સેવનની અંદરનો વિચાર પણ નહીં કરવાનો. આમ સાહેબની દ્રષ્ટિ આચાર્ય અથવા ગુરુ તરીકેની જે દ્રષ્ટિ હતી એ કમાલની લાગે આપણને. સાહેબનું મધ્યપ્રદેશની અંદર વિચરણ થયું હતું, એસ્પેશિયલી ઇન્દોર, રતલામ, આ બધા ગામો એવા હતા કે જ્યાં સાહેબ ભગવાનની જેમ પૂજાયા, એબ્સોલ્યુટલી ભગવાનની જેમ. ઇન્દોરમાં જ્યારે સાહેબનું સ્વાગત થયું હતું, સામયું થયું હતું, એ સમયે લોકોએ પોતાની ટેરેસ પરથી પુષ્પોથી વધાવ્યા હતા અને એવું કહેવાય છે કે એ રસ્તો સાફ કરવો પડ્યો હતો. પછી સાહેબ ચાલ્યા, એટલા બધા પુષ્પો કે આખા રોડ પર ક્યાંય પુષ્પ સિવાયની કોઈ ઘટના જોવા ન મળી. અને આવું છેક 1.5-2 કિલોમીટર સુધી રહ્યું. સાહેબના સ્વાગતની અંદરમાં જૈન અજૈન બધી જ પ્રજા એટલી ઉલ્લાસભેર જોડાઈ જતી કે ખ્યાલ પણ ન આવે કે સાહેબ ક્યારેય આ બધા જ ક્ષેત્રોની અંદરમાં ગયા નથી અને તેમ છતાં પણ કઈ રીતે આ લોકો સુધી સાહેબની લોકપ્રિયતા થઈ હશે. સાહેબનું જીવન ઇટસેલ્ફ એક બહુ મોટી જીવન પત્રિકા હતી કે જે પત્રિકા જ્યાં જ્યાં જાય અથવા જ્યાં ન પણ જાય ત્યાં પણ પોતાના જીવન નામના પ્રસંગની સરસ મજાની લોકો સુધી સુગંધ પહોંચાડતી હતી. સાહેબે ત્યાં મક્ષીજીની અંદરમાં રોકાણ કર્યું. ત્યાં પણ સરસ મજાની બધી વિધિઓ વગેરે જે કરાવવાની હતી એ કરાવી. અમીઝરણા પણ થયા, દિવાલમાંથી અમીઝરણા આદિ થયા હતા. સાહેબ કોઈ દિવસ આ વસ્તુમાં રોકાયા ન હતા. સાહેબના જીવનમાં આવું સાઉથમાં પણ થયું હતું, બીજે પણ 4-5 જગ્યાએ થયું હતું કે સાહેબ જ્યાં જ્યાં પ્રતિષ્ઠા કરતા એમાં પછીથી કંઈક ને કંઈક ચમત્કાર સાંભળવા જોવા મળે. સાહેબ તો ત્યાંથી વિહાર બી કરી લેતા, વિહાર ન પણ કરે તો બી સાહેબને આમાં કોઈ રસ ન હતો. બહુ વર્ષો પહેલાં એવું થયું હતું કે ગણપતિજી બધે જ દૂધ પીતા હતા ચમચીથી, ઓલ ઓવર ઇન્ડિયાની અંદરમાં અને કદાચ ઓલ ઓવર વર્લ્ડની અંદરમાં આવી બધી વાતો શરૂ થઈ ગઈ હતી. બહુ જ પ્રચારને એ સમયે પામી હતી આ ઘટના. એક ભાઈ સાહેબ પાસે બી આવ્યા હતા અને ગણપતિજી લઈને આવ્યા હતા અને સાહેબને એણે કીધું કે જુઓ સાહેબ, અમારા ઘરે અહીંયા આ પીધું અને આવી રીતે દૂધ પી જાય છે આખી ચમચી ભરીને ગણપતિજી. અને સાહેબે તો સ્વાધ્યાયમાંથી ઊંચી દ્રષ્ટિ પણ માંડ કરી. એક કે એકાદ સાહેબે સાંભળી અને એમને કીધું કે આવું બધું કાંઈ ન હોય, આપણે આ બધી અંધશ્રદ્ધાઓ નહીં પાડવાની. પણ પેલા ભાઈ આગ્રહી હતા કે નહીં સાહેબ જુઓ, મારા ઘરે તો પીધું છે. એટલે એને પ્રયોગ ચાલુ કર્યો, પણ એમની ચમચીમાંથી એક ટીપું પણ દૂધ આગળ ગયું નહીં. જાણે સાહેબની દ્રષ્ટિ એ કેટલી અંધશ્રદ્ધાઓનું નિર્મૂલન કરવા માટે સક્ષમ હોય એવી ઘટના એ સમયે પણ થઈ અને આવું દરેક વખતે થયું. સાહેબ બહુ જ સ્પષ્ટ હતા. એમની દ્રષ્ટિમાં ક્યાંય પણ કુતૂહલ વૃત્તિને કોઈ સ્થાન જ ન હતું. કેટલાય રાજનેતાઓ પણ સાહેબ આગળ આવતા. એકવાર વિજયરાજે સિંધિયા સાહેબ જ્યારે ઉજ્જૈનમાં ચાતુર્માસમાં હતા ત્યારે આવ્યા હતા. સાહેબે જીવદયા વગેરે માટે પ્રેરણા કરી હતી અને કેટલીક કોટ સાહેબે કીધી હતી. हिंसा इतनी तेज़ी से बढ़ रही है कि उसमें क्या करना क्या नहीं करना वो समझ में नहीं आ रहा है. पूरे देश में अनैतिकता, भ्रष्टाचार इत्यादि इतने बढ़ी जा रहे हैं. पूरा देश केवल भगवान के भरोसे चल रहा है. સાહેબની આધ્યાત્મિકતામાં આ દેશ પણ કેટલો બધો ભાગ ભજવતો હતો એ આપણે સમજી શકીએ. અને બીજી બાજુ વર્સેટાઇલ પર્સનાલિટી જોઈએ. બીજી બાજુ સાહેબને લોકો જ્યારે કચ્છમાં હતા એ સમયે એક સાધ્વીજી ભગતનો પત્ર આવ્યો અને પત્ર વાંચ્યો ત્યારે ખબર પડી કે આજથી 20-25 દિવસ મહિના પહેલાં મચ્છુ ડેમ મોરબીની અંદરમાં જે ઘટના સૌથી મોટી ઘટના તરીકે ભારતના ઇતિહાસમાં છે, મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો હતો તે, અને સાહેબના કોઈ શિષ્યોને એ ઘટનાની ગંધ પણ નહીં. 20-25 દિવસ પછીથી જ્યારે કોઈ સાધ્વીજી ભગવતનો પત્ર આવ્યો ત્યારે ખબર પડી હતી કે મોરબીમાં આટલી મોટી દુર્ઘટના બની છે. એ દર્શાવે છે કે ન્યૂઝપેપર્સ એ તો સાહેબની નજીકમાંય નહીં ફરકતા હોય જીવન આખા દરમિયાન. અને
શ્રાવકો સાથે પણ કોઈ પ્રકારની સાંસારિક વાતોમાં સાહેબ ક્યારેય પડ્યા નહીં હોય. આવી અનેક વસ્તુઓ સાહેબના જીવનની અંદરમાંથી આપણને સમજાય છે કે જે સાહેબના કેટલાય ગુણોને એટલી બધી ઉજાગર કરે છે, જે ઉજાગર કરવામાં આપણે સાહેબને કમાલ કહી અને ઓળખી શકીએ. એમના જીવનનું એક સૂત્ર હતું, સવ્વ કલા ધમ્મ કલા જીણાઈ, બધી જ કળાઓ કરતાં પ્રભુ પ્રેમની કળા ચડી જાય. સાહેબ પ્રત્યે લોકોનો સદભાવ કેવો હતો. સાહેબનો જન્મદિવસ હતો 59મો, અને એ દિવસે લગભગ 26 જેટલી દીક્ષાઓ થઈ હતી. 7 ભાઈઓની અને 20 બહેનોની 27 દીક્ષા થઈ હતી, જેમાં અનેક અત્યારના પ્રભાવક મહાત્માઓ, મુનિશ્રી આનંદવર્ધન વિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી તત્વવર્ધન વિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી અનંત યશ વિજયજી મહારાજ, મુનિશ્રી અમિત યશ વિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી કીર્તિદર્શન વિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી આત્મદર્શન વિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી તત્વદર્શન વિજયજી મહારાજ સાહેબ, આવા પ્રભાવક મહાપુરુષો એમની એ દિવસે દીક્ષા થઈ હતી, જે સાહેબનો 59મો જન્મદિવસ પણ હતો. વૈશાખ વદ બીજના દિવસે એ દીક્ષાઓ થઈ હતી. સાહેબ પાસેથી અનેક વસ્તુઓ શીખવા જેવી છે. એમાંથી એક જે બહુ જ મહત્ત્વનું સાહેબના જીવનનો ક્રમ હતું, અને જેણે જૈન શાસનની અંદર એમાં એક આખો નવો ચીલો ચાતર્યો, એ હતો તિથિભેદ સમયે સાહેબના મનની અંદર થયેલી વ્યાકુળતા, અને એના કારણે સાહેબે પટ્ટક પર કરેલી સિગ્નેચર. એ સિગ્નેચરમાં કરતાં પહેલાં સાહેબે જાહેરની અંદરમાં એક કોટ બહાર આપી હતી ખાસ, સંઘભેદમાં નિમિત્ત બનવું એ તો ઉત્કૃષ્ટ મોહનીય કર્મના બંધનના 30 કારણોમાંનું એક છે. જો આપણે આ અંગે કંઈ નહીં કરીએ તો ભવિષ્યની પેઢી આવા સંઘર્ષમાં તણાયા કરશે, અને આવા સંઘર્ષો જોઈ ધર્મથી દૂર ભાગી જશે. માટે ગમે તે ભોગે સંઘની અંદર મૈત્રીના ફૂલ ખીલવા જ જોઈએ. આ એક આખી પ્રેસ નોટ સાહેબે પોતાના શબ્દોમાં મૂકી, અને ત્યારબાદ પટ્ટક ઉપર સાઇન કરી હતી, અને એક વિશાળ તિથિ પ્રશ્નની અંદરમાં એક બહુ મોટું ડગલું સાહેબે ભર્યું હતું. આજે આપણે આ બધી વસ્તુને અનુભવી રહ્યા છીએ. સાહેબના એક એક શબ્દો એ જાણે ભવિષ્ય બની ગયા છે એવું આપણને લાગે. સાહેબના જીવનનો એક બહુ જ મહત્ત્વનો ભાગ એટલે દક્ષિણ ભારતની અંદરનું એમનું ગમન. કેટલીય જબરદસ્ત અને અજાયબ વાતોથી ભરપૂર એવું એ એમનું જીવનનું અંગ હતું. એ અંગને આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસન.